જય શ્રી કૃષ્ણ ખેડૂત ભાઈઓ, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર આપ સૌ ખેડૂત ભાઈઓ વિડીયો નિહાળી રહ્યાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। ખેડૂત ભાઈઓ, જેવી રીતે આપણે પાછલા વિડીયોની અંદર આપ સૌને વાત કરી હતી કે આજે આપણે એક નવીનતમ અદ્યતન ટેકનોલોજી, જાપાનીઝ ટેકનોલોજીવાળી નવી દવા જે ધાનુકા એગ્રીટેક લિમિટેડ લાવી રહી છે કે જેનું નામ છે ધાનુકા કંપનીનું લાનેવો, કે એમાં આપણે વાત કરી હતી કે કપાસના પાકની અંદર તો આજે આપણે રિઝલ્ટ એના જોયા જ, પરંતુ તમને પાછલા વિડીયોની અંદર આપણે કીધું હતું કે આપણે મરચીની અંદર પણ લાનેવો પ્રોડક્ટ છે કે એમના રિઝલ્ટ છે એ કેવા સારા પરિણામો મળ્યા છે એ ઓન ખેતર એટલે કે ખેડૂતની વાડી ઉપર જ આપણે બતાવશું। તો આજે તારીખ છે 18 ઓગસ્ટ 2024 અને આજે આપણે આવ્યા છીએ નીંગાળા ગામની અંદર, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ। તો અહીંના પ્રગતિશીલ ખેડૂત એવા હરેશભાઈએ આજે લાનેવો દવાનો એમના મરચીના પાકની અંદર છંટકાવ કર્યો છે। તો આજે હરેશભાઈના ભાગ્ય આપણી વચ્ચે ઉપસ્થિત છે જેમણે લાનેવો દવાનો છંટકાવ કર્યો છે। તો એમની પાસેથી જ માહિતી લઈએ કે એમની મરચીની અંદર એમને શું શું પ્રોબ્લેમ હતો અને છંટકાવ કર્યો એના કેટલા દિવસ થયા અને અત્યારે મરચીની પરિસ્થિતિ કેવી છે। તો સૌપ્રથમ તો આપનું નામ જણાવજો ને। અલ્પેશભાઈ। તો અલ્પેશભાઈ, કેટલા વીઘાની મરચી કરી છે આ વખતે? 7 વીઘાની। 7 વીઘાની મરચી કરી છે। તો જ્યારે તમારી મરચીની અંદર તમે લાનેવો દવાનો છંટકાવ કર્યો, તો એ સમયે આપની મરચીની અંદર શું શું પ્રશ્ન હતા? એમાં કુકડ હતી થોડી, તો અમુક ઠેકાણે દેખાતી હતી, અને લીલી માખી હતી। લીલી માખી, સફેદ માખી ક્યાં ક્યાં હતી જોવા મળતી। તો આજે તમે છંટકાવ કર્યો એના મરચીના આપના પાકની અંદર કેટલા દિવસ થયા? 17 થી 18 દિવસ થયા। આજે 17 થી 18 દિવસ અને હજી 5-6 દિવસ હાલ આમ કઈ નહીં કરવું પડે એવી મરચી। 5-6 દિવસ હજી કઈ કરવું પડશે નહીં। તો આજે જ્યારે તમે છંટકાવ કર્યો ત્યારબાદથી આપની મરચીની અંદર આપને શું તફાવત જોવા મળ્યો? બહુ સુધારો બહુ આવ્યો કહેવાય, કંઈક રોગ બોગ દેખાતો નહીં। થામુકો અત્યારે હજી કોઈ પણ પ્રકારનો રોગ કોઈ પણ પ્રકારનો નથી, એકદમ લીલીછમ, તંદુરસ્ત અને બધા પાન મરચીના એકદમ વ્યવસ્થિત રીતે સારી રીતે ખુલેલા છે। તો આજે બીજા જે મરચી કરતા ખેડૂત ભાઈઓ છે તો એમને આપ લાનેવો પ્રોડક્ટ વિશે શું કહી શકો? આ વાપરવું બહુ જરૂરી છે અને ફાયદાકારક છે। હા, આજે તમે મરચા એક વાર ઉતાર્યા મરચીની અંદર? ઉતાર્યા ને પેલી બાજુ છે એ બીજી વેરાયટી છે, એમાં 2-3 વાર ઉતાર્યા। ક્યાંય તમને મરચાની અંદર ઈયળનો પ્રશ્ન આવ્યો? કોઈ દિવસ નહીં। તો ખેડૂત ભાઈઓ, આજે જેમ આપણે તમે રિવ્યૂ સાંભળ્યો એવી જ રીતે લાનેવો દવા છે એ મરચીના પાકની અંદર થ્રિપ્સ, મરચાની ઈયળ, ફળની અંદર ડૂફ કોરી ખાનારી ઈયળ, સાથે સાથે લીલી પોપટી છે અને સફેદ માખી છે અને લીફ માઇનર એટલે કે પાન કોરિયા। તો કે આગલી જીવાતોનું અસરકારક સાથે સાથે લાંબા ગાળાનું નિયંત્રણ આપે છે। ખાસ કરીને મિત્રો, લાનેવો છે એમનો ડોઝ શું છે એ મહત્વનો છે। તો આજે તમે જ્યારે લાનેવો છાંટ્યું ત્યારે પ્રતિ પંપની અંદર કે એક પંપની અંદર લાનેવોનો કેટલો દવા નાખી હતી? 25 ml, 25 મિલી 25 ગ્રામ। તો ખેડૂત ભાઈઓ, ખાસ આપણે લાનેવો દવાનો આપ મરચીની અંદર જ્યારે પણ છંટકાવ કરો ત્યારે 25 ml પ્રતિ પંપ પ્રમાણે એટલે કે એકરને 250 ml ના ડોઝ પ્રમાણે લાનેવો દવા વાપરવાની કંપનીની ભલામણ છે। તો એ પ્રમાણે આપ લાનેવો દવાનો છંટકાવ કરો। સાથે સાથે આજે આપણે જે મરચીના ઘેરાની અંદર ઊભા છીએ તો એ મરચીના ઘેરાની અંદર પણ તમે જોઈ શકો છો કે આજે એ મરચીની પરિસ્થિતિ કેવી છે। આજે સારામાં સારી ફૂટ છે, સારામાં સારી નવી કુણપ છે અને નવી કુણપ જેટલી પણ છે એમાં ક્યાંય પણ કુકરનો એટલે કે થ્રિપ્સની સમસ્યા જોવા પડતી નથી। તો ખેડૂત ભાઈઓ, ખાસ આજે આપે જો મરચી વાવી હોય, આપે જો મરચી કરી હોય અને આપના ખેતરની અંદર જો થ્રિપ્સ છે, સફેદ માખી કે મરચાની ઈયળ કે જે ફળ કોરી ખાનારી ઈયળ છે એ ઈયળની સમસ્યા હોય તો આજે જ આપના નજદીકના એગ્રો સેન્ટરેથી ધાનુકાનું લાનેવો લાવી અને આપના ખેતરની અંદર આપ છંટકાવ કરી શકો છો। સાથે સાથે અમારી યુટ્યુબ ચેનલની અંદર આપ સબસ્ક્રાઈબનું બટન છે એ દબાવી અને બેલ આઇકન છે એમને દબાવ્યો, જેના કારણે આવનારી સમયની અંદર જે કાંઈ પણ નવીનતમ માહિતી આપને મળે તો એના સુધી અમે આપના સુધી પહોંચી શકીએ અને આપના સુધી નવી પ્રોડક્ટ કે નવા વિડીયોની માધ્યમથી આજે નવી ટેકનોલોજીની આપ સુધી માહિતી પહોંચાડી શકીએ।
ખૂબ ખૂબ આભાર આપનો.